કૃષ્ણ, હે મારા ઠાકર, હે મારા વાલા. નાજીને મસ્ત રેડી કરી દીધા એ મારા વાલાને. નાજીને બાસ્કેટમાં રેડી કરી દીધા છો, બેસાડી દીધા. હવે જઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મસ્ત ભગવાન માતાજીની દિવાવતી કરીને હવે નીકળી ગયા, નાસ્તો બધું કરીને. હવે જઈએ. ક્યાં જઈએ ખબર નહીં. ન્યુયોર્કનું વેધર, ફ્લાઇટ જઈ રહી. કેટલી નીચી અહીંયા જ છે એરપોર્ટ એટલે. કાનાજીને લઈ લીધા છે જોડે. હવે જઈએ. મસ્ત રેડી થઈ ગયા. કેવા લાગીએ કહેજો. ઉનફિજલ બંને જઈએ. પહેલાં તો ઉર્મિલા ભાભીને ઘરે, અને પછી જોઈએ ક્યાં જઈએ. નક્કી નહીં, પણ જઈએ. હવે મળીએ ત્યાં જઈને. બહુ જ મસ્ત વેધર આજે તો. ઠંડી જ નહીં બિલકુલ. આજે લાસ્ટ ડે છે. કાલે તો બેક ટુ હોમ. આ બીજી હેડી ચાલુ જ છે. જો હું જો બંને રેડી જાય. બહુ જ પવન, મજા આવે પણ મસ્ત વેધર. સ્ટોપનું સિગ્નલ હતો એ બધા નીકળી જાય. હવે આપણું થી ગયું. બહુ અહીંયા તો રૂલ્સ અમુક તો ફોલો જ નહીં કરતા. આ સીડીઓ ચડતા ચડતા હા નીકળી ગયા. હા તો બહુ થાક લાગી ગયો, પગ દુખી ગયા. એલિવેટરમાં જગ્યા નથી. આવી ગયા અમે. હવે ટ્રેન આવશે. એક જ મિનિટ બતાવો. 4 આવે. આઈ થિંક આવી. જો ગાઈસ, જેટલો મસ્ત વ્યૂ હોય, બહુ જ મસ્ત. મજા આવે એવું. ઇન એફ ટ્રેન લેવા માટે પબ્લિક તો જો કેટલી બધી. ઓ માય ગુડનેસ, બહુ બધી પબ્લિક. પેલી આખી ભરેલી. નવો ચાણ આવવો જોઈએ. આઈ થિંક બતાવો છો. હવે ટ્રેન આવી. બે જઈએ ઈમાં જ. એક્સપ્રેસ. હવે એક્ઝિટ લઈ લઈએ અહીંયાથી. આવી ગયા. બહુ મસ્ત ટ્રેન હતી. ફટાફટ સ્પીડ હતી. એક્સપ્રેસ હતી. હવે એક્ઝિટ આ બાજુ. ઓકે ધીસ સાઈડ. ચલો તા જઈએ. આમાં જ નકર હેડીને તો પગ દુખી. આ હા તે સારું. નકર પગ રહી જાય. જઈએ. આવી ગયો બહાર. એક્ઝિટ લઈને હવે Q46 લેવાની. જો ખાલી બિલ્ડિંગ. જઈએ. બસ લઈ લઈએ. હજુ તો ડીલે બતાવો. બહુ બધી ડીલે. જે વ્યૂ ને હા, કેટલી મોટી બિલ્ડિંગ. ઓ બાપા રે, પડે તો જવું ઉપરથી. અમારે એટલો મોટો પ્લે થઈ ગયો ને, કારણ કે અમે આટલાથી બહાર નીકળી ગયા Q46 લેવા માટે, પણ ત્યાં હતી જ નહીં. Q46નું સ્ટોપ જ નહોતું. પાછા અંદર આવ્યા એ ટ્રેન લેવા માટે. પાછા જઈશું Q46 બસ લેવા માટે. સોરી, બહુ દૂર. ખોટા સ્ટેશને ઉતરી જઈએ. હવે જઈએ પાછા. ફાઇનલી ગાઈઝ, બધું કરતા હવે મળી ગયો Q46, Q45 ને બધું. Q48 અહીંયા જ આવો. ફાઇનલી બહુ બધું આમથી આમ ફરતા મળી ગયું. જાતે કર્યું આજે તો. સિક્યુરિટી વાળા પૂછી. ફાઇનલી બસમાં બેસી ગયા. હવે જઈએ છીએ ઘરે. મારા કાનાજી જોડે મળી છે. પૂછતા જઈએ. હવે ફાઇનલી પહોંચી ગયો.
એટલે ગાઈસ પોકી જો 10:30 નીકળ્યા તો 12:30 ગયા. હો બાપરે થાકી ગયો. જઈએ હવે અંદર. તો આવી ગયા અમે ઉર્મિલા ભાભીના ઘરે. હવે જવાનું જમી લઈએ ને ભગવાનને ભોગ ધરાવી દઈએ ને પછી બધું કામકાજ ચાલુ કરીએ આપણે. ભોગ ધરાવી દીધો ને હવે અમે જમી લઈએ પછી મળીએ. હવે હું પણ જમવા બેસી ગઈ હતી ને મેં જમવામાં લીધું છે ખાલી એકલો પુલાવ. સૂજી શીરોમાં માયરાન બધા અમે નીકળ્યા આવીએ શોપિંગ કરવા માટે. જઈએ માયરુડી માયરા તરફથી આજની શોપિંગ. હા માયરા તાવું લેવાનું ખબર નહીં દોત તો પડી ગયો. ચાંદને પડેલો ન બસ આવી જઈએ શોપિંગ કરવા માટે. ખાઈ બેન બધું આવી જઈએ. જો વ્હીલચેર વાળા માટે આવી રીતના જવાનું બસમાં. આખી ટ્રેન ખાલી જ છે તો જઈએ હવે બહાર. આવી જાઓ બહાર જઈએ હવે એક્ઝિટ લઈ. આવી ગયા રિકો પાર્ક બર્લિંગ્ટનમાં. હું હાલ ભૂ પડી ગયો. ચાલો છીએ જો આવી ગયા રિકો પાર્ક બર્લિંગ્ટનમાં. બહારથી આવું જો ગાઈસ જો મસ્ત હે ને બધા ચહેડ્યા. જો ગાઈસ ઉપરથી કેવું દેખાય. બર્લિંગ્ટન માર્શલ ને બધું જ અંદર. જઈએ બર્લિંગ્ટનમાં અંદર. હવે જઈએ શોપિંગ કરવા માટે બર્લિંગ્ટનમાં. પછી જોઈએ અંદર શું નવું. જો ગાઈસ ટી શર્ટો ને બધું જ છે. હારો મસ્ત બરાબર શોપિંગ કરીને પછી મળીએ. માયરું ગોડી શોપિંગ કરશે. માયરું શું લઈ તું હવે તા કપડાં ધોવા મને જા. માયરુડી એટલો બધો પર્સી તો એ મને જોવાનો આમ શોખ. મસ્ત મસ્ત એ બધા વ્હાઈટમાં એકદમ છો. જો ગાઈસ કપડો છે. આ બધા પેન્ટો સાઈઝ જોઈને લઈ લે. આ બધું ઘરનું ડેકોરેશન કેટલું મસ્ત ને ગાઈસ. ટેબલ ને બધું છે બહુ મસ્ત છે. ના તો આપણે લઈ લઈશું આ બધું લેવું નહીં. આ બધું ખાલી જોવાનું. ડેકોરેશન માટે આ બધા પીલો ને બધું છે. વાસણો તો આપણા મોસ્ટ ફેવરેટ છે. બીજું 25 આ ચમચા ચમચીઓ ડબ્બા ગ્લાસનું હોય. કટ કરીને આ બધું કિચનનું સામાન.
સારું હે નહીં આ ડબ્બા બબ્બા. જો હળદર ને બધું જગ્યા મળે હ. જિંજર હની ટી વાળું છે આ બધું. હળદર ને બધું વાસણ મૂકવાના પાંજરા બધા મસ્ત મસ્ત છે. આ બી મસ્ત સરસ જો ખાસા બધા મસ્ત મસ્ત છે. જગ શૂઝ ને બધું કેટલું બધું પણ જોઈને થાકીએ એટલું બધું. હવે તો મને થાક લાગ્યો ને ઊંઘ બી આવી ગયા. ચપ્પલ પહેરીને આવી ને બહુ જ પગ દુખી મને ટાયર્ડ. જઈશું હવે ફટાફટ બિલ પહેલાં તો કપડાં ચેક કરવાના બાકી. શોપિંગનું ડન થઈ ગયું ને હવે બિલિંગ કરવા માટે કેટલી મોટી લાઈન. એક્સક્યુઝ મી आई जो शूज़ लेवा माटे आए पण प्राइस तो माय गुडनेस $70 छ. बर्लिंगटन ની શોપિંગ ડન થઈ ગઈ. હવે જઈએ બીજા જોઈએ શું લઈએ હવે બીજેથી. હવે જઈએ આમાં હવે અહીંયા આવીએ જોઈએ કે ભાઈ શું મળે. 2026 આ બધું નાના છોકરા માટેનું હો. કેટલી પબ્લિક હો ઓ બાપા રે. આટલી બધી પબ્લિક શોપિંગો કરી કેટલી શોપિંગ કરતો હશે યાર. હવે જેટલી બધી મોટી શોપિંગ કરી આટલી બધી આટલા મોટા મોલમાંથી જો આટલી કરી ખાલી વાગશે આગી જા. આઈ એમ કેટલી સ્પીડમાં આવો. પાછા બેસી ગયા બસમાં. જો ગાઈઝ થાકી ગયો. માયરો બાય બાય બાય. ચલો તા અમે નીકળીએ. તન મળ્યા ઓકે બાય બાય. ઘરથી નીકળી ગયા નાઈ ગયા છો હનુમાન દાદાના મંદિરે જવા માટે. જઈએ હવે મંદિરમાં. જો બહારથી કંઈક આવો વ્યૂ છે. જો ગાઈસ બહારથી કંઈક આવો વ્યૂ છે. જઈએ હવે મંદિર ક્લોઝ થવાની તૈયારીઓ. જઈએ હવે અંદરથી તમને જઈને બતાવો કે કેવું. જો આ છે મંદિર. લેટ તો થઈ જાય અમે થોડા ચાલશે. જઈએ અંદર. करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम विद्यारिवृंदे भवम भवानी सहितं नमामि. ओम जय गणपति देवा ओम जय गणपति देवा जय दीनानाथ हरे नरसिंह
जय राम जय जय राम श्री राम जय राम जय जय राम शिव समान दाता जय गुरु મસ્ત દર્શન થઈ ગયા હનુમાન દાદાના બહુ ટાઈમથી આવતું પણ થઈ ગયા ફાઇનલી હવે જઈશું દર્શન થઈ ગયા ને આરતીના બી દર્શન થઈ ગયા ને હવે જઈએ પાછા ઘરે Q46 આવે એટલે આજે તો ગાઈસ બહુ બધો થાક લાગી ગયો ને જો ને હજુ બી ટ્રેનમાં છીએ 8:30 થઈ ગયા થાકી જાવ ટ્રેન હજુ મને ગોતા થઈ જવાય આ ટ્રેન પેલી ટ્રેન આ ટ્રેન પેલી ટ્રેન કરવામાં હવે પહોંચે જઈએ તો ખરા જોઈએ ખબર નહીં સવારે તો બહુ દોડી થઈ ગયું હતું જઈએ હવે ઘરે પહેલા ડબ્બામાં બેસવાની મજા જ કંઈક અલગ ચમકા આખો ખાલી જ હોય જો ચોક જ બે બધા ખાલી ખાવા જ જે એસી ઓર્ડર બહુ જ મસ્ત ફાઇનલી આવી ગયો બહુ ગોથા ખાતા મેપ હતો તો બી આમ ભૂલી જવાય તો કઈ ટ્રેનમાં બેસવાનું શું કરો ચલો જઈએ તા ઘરે જય શ્રી કૃષ્ણ ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા એમાં છે રોટલી સેવ ટામેટાનું શાક ગોળ ચલો કાનાજી જમવા જય શ્રી કૃષ્ણ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। આજે તો બહુ ખાસું બધું ફરીને આવ્યા ને થાકી બી ગયા જણુના ભાભીના ઘરે ગયા શોપિંગ કરવા ગયા અને બધું ખાસું બધું હતું આઈને મસ્ત ફ્રેશ બી થઈ ગયા અને જમવાનું જમી લીધું ને હવે થોડીક બેગ બધું પેક કરવાનું બાકી છે એ બધું કમ્પ્લીટ પેક કરી દઈએ ચમકો કાલ સવારે વહેલા નીકળીશું થોડું તો પછી ગ્રોસરી બી લેવા જવાની છે ને બીજું બધું થોડુંક જે કંઈ બાકી હોય ને વહેલા નીકળીએ એટલે તો આપણા જો ટાઈમ હોય તો પછી આમથી આમ કરે ન કે પછી ટ્રેનમાં કંઈક આગુ પાછું થયું તો આપણી ટ્રેન જતી રહે એટલા માટે થોડાક વહેલા નીકળીશું તો અહીંયા જ કરી દઈએ વ્લોગનો એન્ડ તો ગાઈઝ તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા વ્લોગમાં
જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.